મોરબીના માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાયમલભાઈ શિયાળ પર લાગ્યો લાંચનો આરોપ। ખોટો કેસ ન કરવા તેમજ હેરાન ન કરવા માટે કોન્સ્ટેબલ રાયમલભાઈ શિયાળે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। જો કે આરોપીએ કોન્સ્ટેબલને રૂપિયા ન આપી લાંચની એસીબીમાં ફરિયાદ કરી, જે બાદ એસીબીની ટ્રેપ ગોઠવી અને કોન્સ્ટેબલ રાયમલભાઈ શિયાળ વતી લાંચ સ્વીકારનાર ગુલામ રસૂલ હૈદરભાઈ જામને ઝડપી પાડ્યો છે। હવે એસીબીએ કોન્સ્ટેબલ રાયમલભાઈ શિયાળને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે। મોરબીના માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાયમલભાઈ શિયાળ પર લાગ્યો લાંચનો આરોપ। ખોટો કેસ ન કરવા તેમજ હેરાન ન કરવા માટે કોન્સ્ટેબલ રાયમલભાઈ શિયાળે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। જો કે આરોપીએ કોન્સ્ટેબલને રૂપિયા ન આપી લાંચની એસીબીમાં ફરિયાદ કરી, જે બાદ એસીબીની ટ્રેપ ગોઠવી અને કોન્સ્ટેબલ રાયમલભાઈ શિયાળ વતી લાંચ સ્વીકારનાર ગુલામ રસૂલ હૈદરભાઈ જામને ઝડપી પાડ્યો છે।